બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ વાતને મારા મત પ્રમાણે બે જણા પ્રોપર સમજ્યા છે. એક જેમણે આ વાત આપી છે એટલે કે આદિ શંકરાચાર્ય અને બીજા રમેશ પારેખ. રમેશ પારેખના 3 શેર અને એની સાથે અદ્વૈત વેદાંતની જે આખી વાત છે, શંકરાચાર્યની જે વાત છે, એને હમણાં શિવરાત્રી વખતે જે વાંચ્યું હતું કાશ્મીરી સૈવિઝમ, કે જેમાં એવું કહે છે કે બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી. જગત એ જે સત્ય છે એનું મેનિફેસ્ટેશન છે, એવું કાશ્મીરી સૈવિઝમમાં કહે છે. એ કોન્શિયસનેસનો વિસ્તાર છે. હવે રમેશ પારેખના 3 શેર આપણે સાંભળીએ આ કન્ટેક્સમાં, કે આ છળનો જે સર્જક કલાકાર છે, આ છળનો જે સર્જક કલાકાર છે એ બંધુને મારા નમસ્કાર છે. એટલે કે છે કે આ જે જો આ સપનું છે તો આ સપનું બનાવવાવાળો કલાકાર કેટલો મોટો, અને બંધુને મારા નમસ્કાર છે. આ અદ્ભુત શેર છે. બીજો, ચલો યાર સિનેમા જોઈ આવીએ, ચલો યાર સિનેમા જોઈ આવીએ, હજુ મૃત્યુને ઘણી વાર છે, હજુ મૃત્યુને ઘણી વાર છે. એવું કહે છે કે જે મૃત્યુ છે ને એ આ સિનેમાનો અંત છે. તો ત્યાં સુધી આ સિનેમા તો ચાલે જ છે અને આપણે બી આ સિનેમા જોઈએ. ચલો યાર સિનેમા જોઈ આવીએ. અને છેલ્લા શેરમાં કહે છે, હા, જાણે રમેશ પારેખમાં રપામાં શંકરાચાર્ય પોતે આવી ગયા છે અને આ કહે છે કે બીજું કંઈ નથી પણ સમગ્ર આ વિશ્વ, બીજું કંઈ નથી પણ સમગ્ર આ વિશ્વ ફક્ત મારા બગાસાનો વિસ્તાર છે, ફક્ત મારા બગાસાનો વિસ્તાર છે. આ છળનો જે સર્જક કલાકાર છે એ બંધુને મારા નમસ્કાર છે.